નમસ્કાર દોસ્તો, તમે જે રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના દરગાહ રોડ પાસે ગઈકાલે પાર્કિંગને મામલે બબાલ થઈ હતી અને આ બબાલને લઈને ટોળું એકત્ર થયું હતું. ત્યારે સામસામે બનેલી આ ઘટના બાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદને આધારે કેટલાક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આજે સાંજે કેટલાક ટોળું એકત્ર થયું હતું અને એક તરફ રામધૂનનો કાર્યક્રમ રામજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. જોકે આ રામધૂનના કાર્યક્રમ બાદ શહેરમાં શાંતિ ન ડહોરાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના ચારપુટ વિસ્તારમાં નાકાબંધી કરી કોઈ અંદર પ્રવેશ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે ગઈકાલે બનેલી ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીને પોલીસે પકડી પાડ્યા બાદ અન્ય 2ને પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક સંદેશાઓ વહેતા થતાં ખોટી ગેરસમજ ઊભી થવા પામી હતી અને ટોળા એકત્ર થયા હતા. જોકે પોલીસે દરમિયાનગીરી કરી આ તમામ ટોળાઓને હટાવ્યા હતા. નવસારી જિલ્લાના પોલીસ વડા એવા સુશીલ અગ્રવાલ આજે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે જે વિગતો છે તે આપી હતી. શું કહી રહ્યા છે સુશીલ અગ્રવાલ એ જોઈએ. ગઈકાલે રાત્રે નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર દરગાહ રોડ ખાતે એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો. તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં FIR નોંધાઈ ચૂકી છે. FIR હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા. તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે. આજે સાંજે એક રામધૂનનો કાર્યક્રમ એક મંદિરની અંદર યોજાયો હતો. તે કાર્યક્રમ પૂર્ણ થયા પછી અત્યારે આ જગ્યા ઉપર પોલીસનો તકેદારી બંદોબસ્ત હાલ ચાલુમાં છે. મારી આપ લોકોના મીડિયમથી બધા લોકોને અપીલ છે કે કોઈ પણ અફવાઓની અંદર આવતા નથી અને જે ફેક્ટ્સ છે તે ફેક્ટ્સ વેરીફાઈ કર્યા પછી જ આપ કોઈ પણ ઓપિનિયન બનાવશો. તો નવસારી લાઈવ પણ અપીલ કરે છે કે કોઈ પણ વિડીયો અથવા તો કોઈ પણ સંદેશો આવે તો તેની તથ્યતા તપાસી અને ત્યારબાદ જ ફોરવર્ડ કરવા. કોઈ પણ અફવાઓમાં આપ આવી ન જવું અને અફવાઓના લઈને કોઈ પ્રતિક્રિયા ન આપવી. ખાસ કરીને જ્યારે પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયાસ કરી રહી છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારીમાં ગત રાત્રે પાર્કિંગને લઈને એક બબાલ થઈ હતી અને ત્યારબાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ નવસારીમાં તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું હતું. તમે તે દ્રશ્યમાં જોઈ શકો છો કે દરગાહ રોડ વિસ્તાર છે. દરગાહ રોડ વિસ્તારમાં અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં છે, જેનું મુખ્ય કારણ છે કે આજે જે વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં, વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો નવસારી જિલ્લામાં ખાસ કરીને જે વાતાવરણ તંગ બન્યું હતું ને રામધૂન બોલાવવા માટેનો એક અપીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતી, જેમાં દરગાહ રોડ ખાતે પહેલાં હતો અને ત્યારબાદ તેનું સ્થળ બદલી અને રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. દરગાહ રોડ વિસ્તાર છે, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં છે. જિલ્લાની તમામ પોલીસને અહીંયા પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવે છે અને તમામ પોલીસ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેમજ DSP દ્વારા શાંતિની અપીલ કરવામાં છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સુશીલ કુમાર અગ્રવાલ આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હું આપ લોકોના મીડિયમના માધ્યમથી તમામ લોકોને, તમામ કોમોના લોકોને, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે બીજા કોઈ કોમના લોકો હોય, તે તમામ લોકોને શાંતિની અપીલ કરું છું અને એ લોકોને એક ભરોસો આપું છું કે અમે લોકો અહીંયા સ્થળ ઉપર ઊભા છીએ અને આપ લોકોથી એક વિનંતી પણ કરું છું કે કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ જાતની ફેક ન્યૂઝ કે કોઈ પણ જાતની અફવાની અંદર આપ લોકો આવશો નહીં અને શાંતિની અપીલ માટે આપ લોકોને વિનંતી કરું. તો જિલ્લા પોલીસ વડાએ જે તમામ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે, શાંતિ ન ડરે, તે માટે ખાસ કરીને તમામ લોકો કાળજી લે તે પ્રકારનું કીધું છે. કોઈ પણ સોશિયલ મીડિયાને વેરીફાઈ કર્યા બાદ જ તેને આગળ ફોરવર્ડ કરે તેવી અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તો નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે કે શાંતિ બનાવી રાખજો, નવસારીમાં કોઈ પ્રકારનો હોહા ન થાય તે માટે તમે સાથ અને સહકાર આપતા રહેજો. પોલીસ વિભાગ જે રીતે સૂચના આપે તેનું પણ પાલન કરતા રહેજો. ત્યારે આપણે સૌ પણ શાંતિ જાળવીએ. ખાસ કરીને નવસારીની શાંતિ ન ડહોરાય તે માટે આપણે સૌએ પ્રયાસ કરીએ.
જે પણ આ ઘટનામાં કેટલાક તત્વો જ્યારે ઊંડી ભૂમિકા ભજવી રહ્યા હોય છે ત્યારે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હોય છે, ત્યારે આવા સંજોગોમાં આપણે સૌ શાંતિ જાળવીએ. અને નવસારી લાઈવ ફરી સૌને અપીલ કરે છે કે મારું શહેર, મારો જિલ્લો એ શાંત જિલ્લો છે, મારો શહેર અને મારો જિલ્લો એ કોમી એકલાસતા ભર્યો જિલ્લો છે. ત્યારે સૌ સાથે રહીને શહેરને શાંત રાખીએ અને ખોટી અફવાઓથી અથવા તો ખોટા કોઈપણ પ્રકારના ગેરસમજ ભર્યા સંદેશાઓથી આપણે દુષ્પ્રેરણા ના થઈએ એ અપીલ કરીએ છીએ. તો ફરી એકવાર આવી જ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી નવસારી લાઈવને જોતા રહો, શેર કરો, લાइक करो, सब्सक्राइब करो. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.